નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે તમને ખ્યાલ છે કે અત્યારના સમયના અનુલક્ષીને સરકારશ્રી દ્વારા આપણને જે કંઈ આદેશો આપવામાં આવ્યા છે એના આધારે આપણે ઓફલાઈન ક્લાસ જે શરૂ હતા આપણા, બરોબર, એ બંધ કરવામાં આવ્યા છે અને ફરીવાર ઓનલાઈન ક્લાસની આપણે શરૂઆત કરવાની છે. તો હવે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે છેલ્લે ચેપ્ટર નંબર 20 ભારતની સમસ્યાઓ અને પડકારો તેના વિશે અભ્યાસ કરતા હતા અને તેમાં આપણે બહુ તો નહીં પણ થોડું ઘણું, એટલે કે આપણે 3 પ્રશ્નોની ચર્ચા કરી હતી અને ચોથા પ્રશ્ન પર આપણે છે એ પહોંચ્યા હતા, બરોબર. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 4. ભારતમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ, કલ્યાણ અને રક્ષણ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરી છે તેની આપણે ચર્ચા કરવાની છે. એટલે કે મિત્રો, લઘુમતીઓ એટલે મેં તમને વાત કરી છે. લઘુમતીઓ એટલે તમને ખ્યાલ છે. નબળા વર્ગોની પણ આપણે વાત કરી, પછાત વર્ગોની પણ આપણે વાત કરી, બરોબર. તો આ દરેકના વિકાસ માટે, દરેકના કલ્યાણ માટે, દરેકના રક્ષણ માટે આપણા ભારતના બંધારણની અંદર કેવી કેવી જોગવાઈઓ કરવામાં આવી છે, બરોબર, એની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્નની. એક જ મિનિટ મિત્રો, ચાલો શરૂઆત કરીએ. ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. હવે ભારતના બંધારણની અંદર તમામ નાગરિકોને એક તો છે એ સમાનતાનો અધિકાર આપ્યો છે. એટલે કે ભારતના બંધારણમાં ગમે તે નાગરિક હોય કે લઘુમતીનો હોય કે નબળા વર્ગમાંથી કોઈ આવતો હોય કે પછાત વર્ગમાંથી આવતો હોય, તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. ભારતનું બંધારણ સમાન સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. દેશની દરેક વ્યક્તિને સમાન તક અને દરજ્જો પ્રાપ્ત થાય તે માટે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. દેશના તમામ નાગરિકોને અને દરેક વ્યક્તિઓને સમાન તક મળે, કોઈ પણ બાબતની સમાન દરજ્જો મળે, કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ વગરનો. એ માટે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. રાજ્યોને મળેલા અધિકારોની રૂએ તે કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા તેમજ નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવા બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત હકો પર પ્રતિબંધ મૂકી શકે છે, બરોબર. શું કે છે? તો કે ભાઈ, રાજ્યોને મળેલા અધિકારોની રૂએ તે કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા તેમજ નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવા બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત હકો પર પ્રતિબંધ મૂકી શકે છે, બરોબર. એટલે કે મિત્રો, એક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે એક નબળા વર્ગો હોય કે પછાત વર્ગો હોય એના રક્ષણ માટે, એના હકોનું રક્ષણ માટે અમુક લોકોના મૂળભૂત હકો પર પ્રતિબંધ મૂકવો પડે તો એ છે એ મૂકી શકે છે, બરોબર. એમાં કોઈ ભેદભાવ રાખી શકાતો નથી, બરોબર.
તો આ એક પ્રકારનું શું તો કે બંધારણની સારી બાબત જ કહેવાય. આગળ, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર દરેક નાગરિકને કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. બરોબર, દરેક નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. તો એ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર શું છે તો કે ભારતના તમામ નાગરિકોને કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા એ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. કોઈ પણ ધર્મનું પાલન દરેક ભારતનો નાગરિક છે એ કરી શકે છે. ત્યારબાદ લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને દેશની વિચારધારામાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવા માટે તેમને બંધારણીય હકો આપવામાં આવે છે. બરોબર, લઘુમતીઓ હોય, નબળા વર્ગો હોય કે પછી પછાત વર્ગો હોય, એ દેશની વિચારધારામાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવા માટે તેમને બંધારણીય હકો આપવામાં આવે છે. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આ વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે કે જે આવા પછાત વર્ગો છે, જે નબળા વર્ગો છે, લઘુમતીઓ છે, બરોબર, એને ખૂબ જ વિકાસ થાય અને એનું કલ્યાણ થાય એના માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. કેમાં તો કે ભાઈ પંચવર્ષીય યોજનાઓમાં. બરોબર, તો આ રીતે મિત્રો છે એ ભારતમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ, કલ્યાણ અને રક્ષણ માટે આવી બંધારણીય જોગવાઈઓ આપણા ભારતના બંધારણની અંદર કરવામાં આવી છે. હવે આપણે છે એ ત્યાંથી આગળ, હવે એનો પછીનો પ્રશ્ન છે 5મો પ્રશ્ન કે લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓ. ઓલામાં શું હતું તો કે ભાઈ લઘુમતીઓ હતી, પછાત વર્ગો હતા અને નબળા વર્ગો હતા. આમાં માત્ર લઘુમતીઓ માટે છે એ બંધારણીય જોગવાઈઓ કઈ કઈ આપી છે બંધારણની અંદર એની આપણે વાત કરવાની છે. બરોબર, તો જોઈએ, ભારતના બંધારણે દેશની બધી જ લઘુમતીઓને બહુમતીઓના જેટલા અને જેવા જ હકો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો છે. ભારતના બંધારણે તમામ લઘુમતીઓને, એટલે કે જેટલી લઘુમતી છે તમામ લઘુમતીઓને છે એ બહુમતીને જેટલા અધિકારો આપ્યા છે, બહુમતીને જેટલા ટૂંકમાં છે એ ધોરણો આપ્યા છે, એ તમામ અધિકારો છે એ લઘુમતીને પણ આપવામાં આવ્યા છે. લઘુમતીઓના અધિકારો, હિતો, કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે. બરોબર, જો લઘુમતીઓના અધિકારો, એના હિતો, એના કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકારે મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો છે. એ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમના હિતોનું રક્ષણ કરે છે. બરોબર, ભારત દેશની અંદર એક મુસ્લિમ લઘુમતી છે, તો આ મુસ્લિમ લઘુમતી માટે ભારત સરકારે મુસ્લિમ પર્સનલ લો આવો એક કાયદો બનાવ્યો છે. આ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમના હિતોનું રક્ષણ આપે છે. બરોબર, આ કાયદાની અંદર સરકાર મુસ્લિમ કોમના હિતોનું શું આપે છે? રક્ષણ આપે છે. ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવા સ્વતંત્ર છે. બરોબર, જે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે એ મુખ્યત્વે લઘુમતીઓને પણ ખાતરી આપે છે કે તે પોતાનો કોઈ પણ ધર્મ હોય, પોતાના ધર્મનો પ્રચાર કરી શકે છે, પ્રસાર કરી શકે છે અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવા પોતે સ્વતંત્ર છે. એને કોઈ રોકટોક કરી શકતું નથી અને
કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરને માન્ય રાખતો નથી. બળજબરીથી કોઈને ધર્માંતરણ એટલે કે છે એ એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તન કરાવી શકતો નથી. બરોબર, પરિવર્તન કરાવી શકતો નથી. તો આ રીતે એને છે એ આપણું બંધારણ, આપણો કાયદો છે એ માન્યતા આપતો નથી, ધર્માંતરણને માન્યતા આપતો નથી. ત્યાર પછી આગળ જોઈએ, સરકારી આર્થિક સહાય લેતી કોઈ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. જે શૈક્ષણિક સંસ્થા છે એ સરકારી સહાય લેતી એટલે કે ટૂંકમાં સરકારી શૈક્ષણિક સંસ્થાઓ, તો આવી સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ જગ્યાએ ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તો એ એક ગુનો બને છે. એટલે આપણે ધાર્મિક શિક્ષણ સરકારી શૈક્ષણિક સંસ્થામાં આપી શકતા નથી કે જે સરકારની સહાયથી ચાલતી હોય. બરોબર છે, સરકારની સહાયથી ચાલતી હોય એવી કોઈ શૈક્ષણિક સંસ્થામાં આપણે ધાર્મિક શિક્ષણ આપી શકતા નથી. ત્યારબાદ તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ તેની દેખભાળ કરવાનો અધિકાર ધરાવે છે. તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન માટે અને ધાર્મિક પ્રવૃત્તિ માટે સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ તેની દેખભાળ કરવાનો અધિકાર ધરાવે છે. બરોબર, દાન મેળવવાનો, કોઈ પણ પોતાના ધર્મનું સાચવવા માટે, પોતાના ધર્મનું વ્યવસ્થાપન માટે સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ તેની દેખભાળ રાખવાનો અધિકાર ધરાવે છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે છે. પોતાની ભાષાઓ, લિપિઓ, સંસ્કૃતિઓ દરેકનું છે એ લઘુમતીઓ છે એ રક્ષણ કરી શકે છે. લઘુમતીઓને ધર્મ, વંશ, જાતિ, રંગ કે ભાષાને કારણે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. જે લઘુમતીઓ હોય એને ધર્મને આધારે, વંશના આધારે, જાતિના આધારે, રંગના કે ભાષાના આધારે કોઈ શૈક્ષણિક સંસ્થામાં સહાય મેળવતી હોય તો એ અટકાવી શકતા નથી. ત્યાર પછી સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિ જાળવવા અને તેનો વિકાસ કરવા તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને તેમનું સંચાલન કરવાનો અધિકાર છે. સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિ જાળવવાનું, તે પોતે પોતાની ભાષા અને લિપિ જાળવી શકે છે અને તેનો વિકાસ કરવાનો, એનો વિકાસ પણ કરી શકે છે અને તેમાં પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે કોઈ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવી હોય અને કોઈ શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરવું હોય તો એનો એ અધિકાર ધરાવે છે. બરોબર. ત્યાર પછી આગળ, રાજ્ય સરકારો ભારતની બધી લઘુમતીઓના બાળકોને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં આપવાની સુવિધા કરે છે. રાજ્ય સરકાર પોતાની ભારતની બધી લઘુમતીઓના બાળકોને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ પોતાની માતૃભાષામાં આપવાની સુવિધા ઊભી કરે છે. એટલે કે ગુજરાતના હોય તો ગુજરાતી ભાષામાં, બરોબર, એવી જ રીતે બીજા કોઈ રાષ્ટ્રના હોય તો એની જે માતૃભાષા હોય, બરોબર, ધારો કે છે મહારાષ્ટ્ર હોય તો મરાઠી ભાષા, બરોબર. તો આવા ઘણા બધા એવા રાજ્યો છે, બરોબર, જ્યાં પોતાની માતૃભાષામાં શિક્ષણ મળી રહે બધા લોકો, એવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. બરોબર. તો મિત્રો, આવી રીતે છે એ લઘુમતીઓને છે એ વિકાસ અને કલ્યાણ માટે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે. તો આમ આ પ્રશ્ન નંબર 5 આપણો થાય છે પૂરો. હવે આગળ આવે છે છઠ્ઠો, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવામાં આવે છે, પણ એ આપણે આવતા લેક્ચરમાં ભણશું. આજે આપણે 2 પ્રશ્નો ભણ્યા. એક ચોથો પ્રશ્ન, ભારતમાં લઘુમતીઓ
નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ, કલ્યાણ અને રક્ષણ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરી છે, બરોબર. અને પછી 5મો પ્રશ્ન પણ આપણે લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. તો આ 2 પ્રશ્નો આપણે છે એ પાકા કરી નાખશું અને યાદ રાખી દઈશું, બરોબર. આજે આપણે અહીંયા સુધી રાખીએ, આવતા લેક્ચરમાં અહીંથી આગળ વાત કરશું, બરોબર. ચાલો મિત્રો, થેન્ક યુ.